ભૂખ્યા પેટે ફિલોસોફી નથી થતી. જ્યાં સુધી આર્થિક સમૃદ્ધિ નથી આવતી ત્યાં સુધી ફિલોસોફી કરવી નિરર્થક છે. જીવનના અર્થ વિશે તમે ત્યારે જ વિચારી શકો છો જ્યારે પેટ અને બેંક એકાઉન્ટ બંને ભરાયેલા હોય. આર્થિક અસલામતી સાથે ન તો ધ્યાન કરી શકાય ન તો ફિલોસોફી. રૂપિયાથી પ્રજ્ઞા નથી આવતી, પણ પ્રજ્ઞા મેળવવા માટે ભટકી શકાય એ લક્ઝરી આવે છે. સર્વાઈવલ માટેની ચીસો બંધ થયા પછી જ આધ્યાત્મનો ધીમો અવાજ સાંભળી શકાય છે. આત્મજ્ઞાન મેળવવાના બે જ રસ્તા છે. કાં તો બધું છોડીને કોઈ બોધિ વૃક્ષની નીચે ધ્યાન કરવું પડે છે, કાં તો બધું પામીને તૃપ્ત થયા પછી એ રિયલાઇઝ કરવું પડે છે કે આમાંનું કશું જ કામમાં નહીં આવે. જ્યાં સુધી અસલામતી કે અસંતોષ રહ્યા કરે છે ત્યાં સુધી ચિત્તની શાંત અવસ્થા પહોંચની બહાર રહે છે. જ્યાં સુધી આપણી મૂળભૂત શારીરિક, માનસિક અને ભાવાત્મક જરૂરિયાતો નથી સંતોષાઈ જતી ત્યાં સુધી આત્મિક સ્તરે પહોંચવું અશક્ય છે.